હું તમને બતાવું તો કે કઈ જગ્યા છે જ્યાં છે તેના ઈંડા પહેલાના ઘંટિયા વરસાદ કેમ છો બધાને શુભ સવાર। તો અત્યારે જો હું ટ્રેક્ટર લઈને આવી ગયો તો આપણે જે આ ખેતરમાં રાપ લગાવવાની છે ત્યાં, અને તમે જો જે આ એરંડા ઊભા હતા તેમાં પણ કાલે કટર લાગી ગયું છે, એટલે એરંડામાં પણ આપણે ખેડી નાખવાનું છે। અને અત્યારે તો આપણા જે આ ખેતરમાં રાપ લગાવવાની છે, તમે જો અહીંયા ઝાર હતી આટલા ખૂણામાં કાંઈક, તો આ ઝારના જે ડાંઠા રહ્યા તે કલ્ટીમાં તો એવા કપાય નહીં, એટલે આપણે તેમાં પણ રાપ લગાવી દઈએ, અને જે બાકીનો ભાગ ખેડ્યો તેમાં પણ રાપ લગાવી દઈએ, કેમ કે અત્યારે થોડું જે અંદરથી ખડ નીકળી હોય તે પણ કપાઈ જાય અને ચોમાસામાં પણ રાપ ના લાગે, કેમ કે જે ખેતર પલળી જાય, એટલે અત્યારે આપણે રાપ લગાવીએ અને ખેતરને કમ્પ્લીટ કરીને મૂકી દઈએ। અને તમે જો આ રીતની આપણી રાપ હતી, કાલે આપણે સાંજે જ ફિટ કરી હતી, અને જો પાછળ હમારમાં મેં આખા ધાબળાનો કટકો જ લગાવી દીધો છે એ વજન માટે, એટલે શું કે ખેતર કમ્પ્લીટ લેવલમાં થઈ જાય। પછી આપણે જ્યારે ચોમાસામાં વાવણી કરતી વખતે વાવણી સારી થાય છે ખેતર લેવલમાં હોય તો। હવે આપણે જે હું રાપ લગાવીને આવ્યો તેનું સેટિંગ કરી નાખીએ। તો પહેલાં તો જો આપણે રાપમાં શું કરીએ કે આ જે ટોપલીન રહી તેને ટૂંકી કરી નાખીએ। અત્યારે જો તમે લાંબી હશે તો સૌથી પહેલાં તો આ જે ટોપલીન આવે તેને ટૂંકી કરી નાખીએ, એટલે રાપ ઊંડી એંડે। અને જે આ રાપ રહી ટ્રેક્ટરમાં થોડુંક આમ પડી છે, તો તેના માટે તમે જો આ રે જે આવે તો આનું થોડું સેટિંગ કરવું પડશે। આ રહ્યું તે અહીંયા લાવી દેશું, અને તેવી જ રીતે પહેલી સાઈડ પણ કરી દઈશું, એટલે થોડી રાપ આ સાઈડ આવી જશે ટ્રેક્ટરને આ રીતે તાણી। અને જો હવે આ જો આ ખેરામાં આપણે આને નાખી દઈશું, તો આને આમાં નાખી દે, અને પછી ઓલી સાઈડ પણ આવી રીતે ટાઈટ કરી દે, એટલે કલટી ડગે નહીં। અને જો આ ખેરામાં બરાબર ના આવતું હોય તો આપણે આને આવી રીતે ફેરવી પણ શકીએ, અને આના અહીંયા આટા છે તો આ રીતે ફેરવી અને આપણે તેનું સેટિંગ પણ કરી શકીએ। તો જો હવે જે આ ખેર હતો તે કમ્પ્લીટ લેવલમાં આવી ગયો છે। જો આ સાઈડ પણ તેવી જ રીતે કમ્પ્લીટ બોલ્ટ ફિટ થઈ જશે ટાઈટ। અને આ જો આપણે કાલે અહીં કંજી આવે તે ખોઈ ગયો હતો, એટલે આપણે આ રીતનો અત્યારે તો લગાવ્યો છે બોલ્ટ કલ્ટીનો જે આવે તે। રાપનું સેટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે, તો ચલો હવે ટ્રેક્ટરને કરી દઈએ સ્ટાર્ટ, અને આપણે આખું ખેતરમાં રાપ લગાવી દઈએ। અને પછી જે આપણે રોટાવેટર લગાવ્યું એરંડામાં તેમાં પણ આપણે કલ્ટિવેટર લગાવવાનું છે। તો પહેલાં તો તે એરંડાવાળા ભાગમાં આપણે જઈને ચેક કરતા આવીએ, કેમ કે કાલે હું અહીંયા આવ્યો હતો ખેતરમાં આંટો મારવા, પરંતુ રોટાવેટર લાગી ગયું હતું, એટલે હું પાસ જતો રહ્યો હતો, ત્યાં જઈને તે ભાગમાં નહોતો ગયો આંટો મારવા માટે જોવા માટે। તો અત્યારે થોડુંક તે ટ્રેક્ટર ચલાવીએ પહેલાં તો, અને પછી તે ભાગમાં જઈને ચેક કરતા આવીએ કે કલ્ટિવેટર ચાલશે કે નહીં, અને જો મોટા ખટકા થયા હશે એરંડાના તો આપણે તેમાં પલવ લગાવી દઈશું, અને કલ્ટિવેટર ચાલે એમ હશે તો આપણે તેમાં કલ્ટિવેટર લગાવી દઈશું। પરંતુ પહેલાં તો અત્યારે થોડી વાર ટ્રેક્ટર ચલાવીએ, તો ચલો ટ્રેક્ટરને કરી સ્ટાર્ટ। ફાઇનલી આપણે આખું ખેતર રાપલી નાખ્યું છે, જેટલામાં રાપ લગાવવાની હતી તેટલામાં આખામાં આપણે રાપ લગાવી દીધી છે। જો તમે અહીંયાથી કરી અને છેઠ જો આટલા બધી પલ્લું લગાવેલ છે, અને આ ભાગ રાપલવાનો હતો, એટલો આપણે આખો ભાગ રાપલી નાખ્યો છે એ કમ્પ્લીટ, તેમાં રાપ લગાવી દીધી। અને અત્યારે જો આઈડામાં જે આપણે કટર લગાવી હતી ત્યાં હું આવ્યો હતો તે જોવા માટે કે એરંડાના જે આવે તેના જેવા કટકા થયા છે। તો તમે જો તેના ખટકા તો એવા સારા થયા છે, પરંતુ હજી થોડા મોટા છે, કેમ કે જો આમાં કલ્ટી તો નહીં લાગે, આપણે પલ્લું જ લગાવવું પડશે, કેમ કે આ જે આ રીતના આ કટકા થયા તે કલ્ટી લગાવશો તો કલ્ટીમાં તે ઢાઈડા છે પાછળ અને ઢગલા થશે ખોટા, એના કરતાં આપણે આમાં હવે પલ્લું જ લગાવી દઈશું। તો જો તમે જે આ રીતના ડાંઠા અમુક ઊભા રહી ગયા તેના થળિયા તે પણ પલામાં કમ્પ્લીટ જમીનમાં દટાઈ જાય, અને આખું ખેતરમાં જે આ કચરા જેવું દેખાયું તે પણ આખું જમીનમાં અંદર દટાઈ જાય, અને પછી તે અંદર હળે પણ સારી રીતે, અને ખાતર તરીકે પણ તેનો એવો યુઝ થઈ જાય।
તો આ ભાગમાં આપણે પલ્લું જ લગાવવું પડશે. અને આપણે આ ભાગમાં જ્યારે હું રાપ ચલાવતો હતો ત્યારે એક જગ્યાએ આપણા ખેતરમાં ટીંટોડી વીએલ છે. તો હું તમને બતાવું તો કે કઈ જગ્યાએ છે. જ્યારે હું તે હાંકતો હતો ત્યારે મને દેખાણા તેના ઈંડા હતા 3 થી 4 જેવા. અને આપણે ત્યાં નથી ચલાવ્યું ટ્રેક્ટર. આ તો મારી નજર ગઈ ને કે ટ્રેક્ટરમાં આવી ગયો તો ઈંડા બધા વિચરે જ, પરંતુ નજર જઈ એટલે સારું કહેવાય કે આપણે નજરમાં આવી ગયા. અને ટીટુડી પણ અત્યારે ત્યાં જ બેઠી છે. હું તમને બતાવું ત્યાં જઈને કે કઈ જગ્યા છે. તે અહીંયા છે તેના ઈંડા, અને હાલ અહીંયા જ બેઠી હતી, પરંતુ આપણે અહીંયા આવ્યા એટલે જો ટીંટુડી અહીંયા દૂર જતી રહી છે. આ રીતે ટીંટુડી, અને અહીંયા છે તેના ઈંડા. જો તમે 3 ઈંડા છે. તો આ રીતના કાંઈક ટીંટુડીના ઈંડા છે. તો આ જગ્યા ઉપર તે ઈંડા છે. અને અહીંયા જો આપણે અહીંયા ચારે બાજુ આપણે ટ્રેક્ટર નથી ચલાવ્યું. અને એવું કહેવામાં આવે છે કે ટીંટુડી જ્યાં એડા મેલે તે કેટલી ઊંચાઈ પર તે ઈંડા છે. તો તેના પરથી પહેલાંના ઘંટિયા વરસાદનો અંદાજ લગાવતા. તો જો આપણે અત્યારે જે ખેતરમાં છે, આપણા ખેતરમાં તે જે જગ્યાએ ટીંટુડીના એડા છે તે ઊંચાણવાળા ભાગમાં જ છે. તો જો આ જગ્યાએ થોડી નીચાણ છે, અને આ તે ટેબાનો ભાગ છે આપણે, તો તે ઊંચાણવાળા ભાગમાં છે. એટલે આપણે એવો અંદાજ લગાવી શકીએ કે આ વખતે આપણે સારો વરસાદ સાથે પહેલાંના ઘંટિયા કહેતા કે પહેલાંના ઘંટિયા શું કરતા વરસાદના અંદાજ લગાવવા માટે કે જ્યાં ટીંટુડી ખેતરમાં વીયાય તો તે કેટલા ઊંચાણવાળા વિસ્તારમાં છે તેના પરથી આપણા ઘંટિયા પહેલાંના અંદાજ લગાવતા કે આ વખતે આ સિઝને આપણે કેવો વરસાદ થશે. તો આ વખતે તો આપણે તમને બતાવ્યું તે પ્રમાણે જો જે ટીંટુડીના ઈંડા છે તે ટેબાવાળા ભાગ ઉપર છે, ઊંચાણવાળા ભાગ ઉપર આપણા ખેતરમાં. તો આપણે પણ એવો અંદાજ લગાવી શકીએ કે આ વખતે વરસાદ સારો થશે. તો અત્યારે જો હું અહીંયા આવ્યો ટ્રેક્ટર બાજુ, ત્યાંથી થોડું દૂર આવ્યો એટલે પાછી ટીંટુડી આવી અને તેના ઈંડા પર બેસી ગઈ છે. અને એવું લાગે જો એટલે કેવું કરે છે કે તે તેના પાંખા ફેલાવે છે, એટલે તે પ્રોટેક્શન કરે છે પોતાના ઈંડાનું. ઘંટિયાના અંદાજ પ્રમાણે જો આપણે જે ટીંટુડીના ઈંડા છે તે ઊંચાણવાળા ભાગમાં છે. પહેલાંના ઘંટિયા એવું કહેતા કે ટીંટુડીના ઈંડા જેટલા ઊંચા હોય તેટલો વરસાદ સારો થશે. તો આ વખતે પણ તમને બતાવ્યું તે પ્રમાણે જો ઈંડા તો ઊંચાણવાળા ભાગમાં જ છે, તો વરસાદ સારો થવો જોઈએ. તો ચલો હાલ તો હવે આપણે આજ જે ભાગમાં રાપ લગાવવાની હતી તે કમ્પ્લીટ લગાવી દીધી છે. અને હવે જે ઘેર અને પછી ઘેર જઈને આપણે જે કપાસ કરવાનો છે તે ભાગમાં પણ ખેડી અને રાપ લગાવવાની છે. કેમ કે હવે જો કપાસનો જૂન મહિનો હવે બેસી ગયો છે, અને જૂન મહિનામાં આપણે કપાસનું વાવેતર કરવાનું છે. એટલે તે ભાગમાં પણ તૈયાર કરી નાખી અને પછી કપાસના સારા પાડી અને કપાસ પણ સોંપવાનું સ્ટાર્ટ કરી દઈએ. એ ઘર જોડે આપણું ખેતર રહ્યું, જેમાં આપણે શિયાળો ચણાનો મોલ હતો તે ખેતરમાં પણ આપણે જો જે આ કપાસ કરવાનો છે તેના શેઢા સાફ કરવાનું પણ ચાલુ કરી દીધું છે. તમે જો આ રીતના કંઈક ઢગલા કરી દીધા છે. જે શેઢામાં ખડ ને બાવર ને જે બધું હતું તે કાપીને સાઈડમાં આવી રીતે ઢગલા કરી દીધા છે. અને પછી તેને આપણે સુકાઈ જશે એટલે તેને સળગાવી દઈશું કમ્પ્લીટ. અને પછી આપણે તે ભાગમાં કાલે આપણે રાપ લગાવવાની છે ખેડીને. અને પછી 5 થી 6 દિવસ પછી આપણે તેમાં કપાસને સોંપવાનું પણ સ્ટાર્ટ કરી દેવાનું છે. અને કપાસની ખેતી આપણે ઇન્ટરેસ્ટિંગ વેમાં કરવાની છે, તો ચેનલ સાથે બનાવી રહેજો. તો આપણે ChatGPTની મદદ લઈ અને આપણે આ જે કપાસની ખેતી આ વખતે કરવાની છે તેમાં આપણે ChatGPTનો યુઝ કરીશું કે કેટલી જમીનમાં કઈ રીતનો કપાસ વાવવો, કયું બિયારણ વાવવું, કયા ખાતરો વાવવા, અને તેમાં આપણે કઈ રીતનું અંદર શાહ નાખવો, શાહમાં કેટલી દૂર પર કપાસનું બીજ વાવવું, તે આપણે ટોટલ માહિતી આપણે ChatGPT લઈશું. અને ChatGPTમાં જે બતાવે તે રીતની આપણે ખેતી કરીશું કપાસની. આપણને પણ થોડો અનુભવ છે, આપણે પણ આપણા અનુભવથી થોડી ઘણી ખેતી કરીશું, પરંતુ ઇન્ટરનેટનો પણ યુઝ કરીને આ વખતે આપણે કપાસની ખેતી કરીશું. તો તેનો એક ઇન્ટરેસ્ટિંગ વિડીયો બનાવીશું. ChatGPT જે એપ આવે તેનો યુઝ કરી અને આપણે કપાસની ખેતી કરવાની છે. તો ચેનલ સાથે બનાવ્યા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, તે વિડીયો પણ જલ્દી આવી જશે. અને બસ આજની વિડીયો આપણે અત્યાર સુધી રાખીએ, તો આ વિડીયોને લાઇક કરી દેજો. અને આવા ઇન્ટરેસ્ટિંગ ખેતીવાડીના વ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ જલ્દી કાલના વ્લોગમાં. તો ત્યાર સુધી જય હિન્દ, જય ભારત.